જામનગર જિલ્લાના ધ્રોલમાં લેન્ડ ગ્રેબિંગ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જૈન વણિક બોર્ડિંગની કિંમતી જમીન પર ગેરકાયદે કબજાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં 3 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અંદાજે 2 કરોડ રૂપિયાની જમીન પર કબજો જમાવી લીધાનો આરોપ છે। આશરે 2000 થી 2500 ચોરસ મીટર જમીન પર આ કબજો કરાયાનો આક્ષેપ છે। માલિકીના આધાર પુરાવા વગર કબજો કર્યાનો આક્ષેપ કરાયો છે। પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। ધ્રોલ પંથકમાં આ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરાયો છે। ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ્રોલ ગામમાં આવેલ જૈન વણિક ટ્રસ્ટની જમીનમાં ગ્રેબિંગ થયેલ હોય તે અનુસંધાને લેન્ડ ગ્રેબિંગ અન્વયનો હુકમ મળતા ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ તારીખ 7/6/2026 રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 435G અન્વયે ધ્રોલના રહેવાસી લાલજીભાઈ પઢિયાર, ગોવિંદભાઈ પઢિયાર તથા કાનજીભાઈ પઢિયાર તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ હતો। સદર ગુના અન્વયની તપાસ અમોને તરફે થતાં અમોએ સદર દસ્તાવેજોનો અભ્યાસ કરી તેમજ સ્થળ સ્થિતિનું પંચનામું કરી સદરુ ઈસમ વિરુદ્ધ અટક કરવા પૂરતા પુરાવાઓ અમને મળતા તુરંત તમામ ઉપરયુક્ત ઈસમોની ધરપકડ કરવામાં આવેલી હતી।